હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે તારીખ 11 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ના કોલેજ લેવલના જવાબો. તો શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા? તો ઉમાશંકર જોશી છે, તેઓ રાજ્યસભાના સભ્ય હતા. હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું છે? તો ધંધુકા છે તેનું જન્મસ્થળ છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ કયા પ્રસંગે ભાવનગરના લોકોને શુભેચ્છા પાઠવી હતી? તો નવરાત્રીના પ્રસંગે શુભેચ્છા છે તે પાઠવી હતી. ભાવનગરની પ્રખ્યાત ખાદ્ય ચીજોમાંની એક કઈ છે? તો ગાંઠિયા છે તે ભાવનગરની પ્રખ્યાત ખાદ્ય ચીજ છે. ભાવનગરની એક બહેને 3 વ્હીલર સાયકલ આપી ત્યારે શું માંગ્યું હતું? તો ઇલેક્ટ્રિક ટ્રાઇસિકલ. નર્મદા માતાના પાણી ઘણા ડેમ સુધી પહોંચાડવાની ખાતરી કયા પ્રોજેક્ટે કરી છે? તો સૌની યોજના આ પ્રોજેક્ટ દ્વારા પાણી છે તે પહોંચાડવાની ખાતરી છે તે કરી છે. ગુજરાતના માછીમારોને તેમની બોટને આધુનિક બનાવવા માટે શું આપવામાં આવ્યું છે? તો આ માટે તેઓને સબસિડી છે તે આપવામાં આવી છે. સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર કયા મહાસાગરના કિનારે આવેલું છે? તો અરબ સાગરના કિનારે આવેલું છે. પિગ્મી નામથી ઓળખાતા લોકો શિકાર સાથે સંકળાયેલા છે તે કયા પ્રદેશના છે? તો તેઓ મધ્ય આફ્રિકાના છે. નાક में दम करना मुहावरे का अर्थ बताइए. तो तेनो अर्थ થાય છે પરેશાન હોना. कॉमरेड का बक्सा कहानी संग्रह के लेखक कौन है? तो तेना लेखक છે सूरज बड़तिया. पीसीओ का पूरा नाम क्या है? तो તેનું પૂરું નામ છે પબ્લિક કોલ ઓફિસ. ગ્રેપ સુગર શું છે? તો તે ફ્રુક્ટોઝ છે. હાલમાં જયેશ અને વિરલની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 5:4 છે. 3 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 11:9 હોય તો જયેશની હાલની ઉંમર કેટલી થશે? તો તેની હાલની ઉંમર છે તે 30 વર્ષ થશે. કચ્છના રણમાં ભૂલા પડેલા અનેક મુસાફરોનો જીવ બચાવનાર સંતનું નામ શું છે? તો તેનું નામ છે દાદા બેકરટ. એક્સ-રેની શોધ કોણે કરી હતી? તો 1895 માં જર્મન ભૌતિકશાસ્ત્રી વિલ્હેમ રોન્ટજન છે તેઓએ એક્સ-રેની શોધ કરી હતી. કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે છે તો તે સંખ્યા કઈ છે? તો તે સંખ્યા છે 200. વર્ષ 2022 માં ગુજરાતના કયા સ્થળને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો જામનગર નજીક ખીજડીયા પક્ષી અભયારણ્ય છે તેને વર્ષ 2022 માં રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું. અહંકારનો સમાનાર્થી શબ્દ અભિમાન. આ સિવાયના પણ ઘણા બધા સમાનાર્થી શબ્દ તેના થાય છે અને હોઈ શકે. અશ્લીલનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે શાલીન. આ સિવાય વિરુદ્ધાર્થી શબ્દ શ્લીલને ઘણા બધા બીજા આવશે. ગુસ્ટોક કાયદાનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ. શિવસમુદ્રમ ધોધ કયા રાજ્યમાં આવેલો છે? તો તે કર્ણાટક રાજ્યમાં આવેલો છે. જીએસટી કાઉન્સિલના વડા કોણ છે? તો કેન્દ્રીય નાણામંત્રી છે તેઓ હોય છે. ભારતના જીએસટી મોડલના બંધારણોની સંખ્યા કેટલી છે? તો 2 છે. બનિહાલ કાઝીગુંડ રોડ ટનલ બનિહાલ અને કાઝીગુંડ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર ઘટાડશે? તો 16 કિલોમીટર. કુમાર મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા છે? તો રવિશંકર રાવળ છે તેઓ સંકળાયેલા છે. G20 સમિટમાં સૌપ્રથમ થિંક 20 T20 એન્ગેજમેન્ટ ગ્રુપ ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો વર્ષ 2012 માં. ગગનયાનનું TVD-1 દરિયાની સપાટીથી કેટલા કિલોમીટર સુધી લોન્ચ કરવામાં આવ્યું છે? તો 17 કિલોમીટર સુધી. ચંદ્રયાન 2 લેન્ડર પાસે કેટલા પેલોડ છે? તો 8 પેલોડ છે. આદિત્ય L1 અવકાશયાનને લોન્ચ કરવા માટે કયા રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો ધ્રુવી સેટેલાઇટ વાહન PSLV C-57. ચંદ્રયાન 3 ના રોવરનું વજન કેટલું છે? તો તેનું વજન છે 26 કિલોગ્રામ. સ્વાતંત્ર્ય સેનાની જામથોંગ હાઓકીપકામ જોમનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તો તેમનો જન્મ છે તે મણિપુરમાં થયો હતો. રાણી દુર્ગાવતીનું લગ્ન કયા ગોંડ રાજા સાથે થયું હતું? તો દલપત શાહ સાથે થયું હતું. ભારતીય પુનરુત્થાનના પિતા કોને ગણવામાં આવે છે? તો રાજા રામમોહન રાય છે તેઓને ભારતીય પુનરુત્થાનના પિતા ગણવામાં આવે છે. સૂર્યને ફળ સમજીને ખાવા માટે કોણ તૈયાર થઈ ગયું હતું? તો હનુમાનજી છે તે તૈયાર થઈ ગયા હતા. સમુદ્ર ઉલ્લંઘન વખતે હનુમાને જે રાક્ષસીનો વધ કરેલો તેમનું નામ શું હતું? તો તેમનું નામ હતું સુરસા. રામાયણમાં જટાયુના ભાઈનું નામ શું હતું? તો તેમનું નામ હતું સંપાતિ. हिंदी का वह रूप जिससे विशेष प्रयोजन हल होते हैं क्या कहलाएंगे? तो प्रयोजन मूलक हिंदी. हिंदी उपन्यास सम्राट किसे कहा जाता है? तो प्रेमचंद ने. राज्य विधानमंडल में प्रयोग की जाने वाली भाषा का उल्लेख किस अनुच्छेद में है? तो अनुच्छेद 210 में. हिंदी कार्य को आकाशवाणी के माध्यम से आगे बढ़ाने में किस साहित्यकार का योगदान रहा है? तो पंडित बलभद्र दीक्षित नो. प्रधानमंत्री जन आरोग्य योजनाની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો તેની શરૂઆત 23 સપ્ટેમ્બર 2018 માં કરવામાં આવી.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 9 મે 2015 ના વર્ષમાં શરૂ કરવામાં આવી હતી. વિશ્વનું સૌથી મોટું ફિલ્મ સ્ટુડિયો સંકુલ કયું છે? તો રામોજી ફિલ્મ સિટી છે તે વિશ્વનું સૌથી મોટું ફિલ્મ સ્ટુડિયો સંકુલ છે. 19મી એશિયન ગેમ્સ 2023 માં 107 મેડલ સાથે ભારત કયા ક્રમે છે? તો ભારત ચોથા ક્રમે છે. 19મી એશિયન ગેમ્સ 2023 માં અંતિમ પંગાલે કુસ્તીમાં કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા બ્રોન્ઝ મેડલ છે તે જીતવામાં આવ્યું છે. 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા અનિશ બનવાલા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ શૂટિંગ સાથે સંકળાયેલા છે. 19મી એશિયન ગેમ્સ 2023 માં સ્ક્વોશમેન સિંગલ્સમાં સિલ્વર મેડલ કોણે જીત્યો છે? તો સૌરભ ઘોષાલ છે તેઓના દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે. એશિયન પેરા ગેમ્સ 2023 ગોલ્ડ મેડલિસ્ટ શૈલેશ કુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે. કાર ફ્રી ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 22 સપ્ટેમ્બરના રોજ કાર ફ્રી ડે ઉજવાય છે. ભારતની સુપ્રીમ કોર્ટના 31वां मुख्य न्यायाधीश कौन था? तो BN कृपाल. राजभाषा आयोग का गठन किसके द्वारा किया गया? तो भारतना राष्ट्रपति द्वारा બંધારણના અનુચ્છેદ 344 1 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરી અને શ્રી બી.હા ખેરની અધ્યક્ષતામાં આનું ગઠન છે તે કરવામાં આવ્યું હતું. અગાઉથી ભવિષ્યનો વિચાર કરનારી બુદ્ધિ તો તેને અગમ બુદ્ધિ કહેવામાં આવે છે. ગુજરાતમાં સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કયો છે? તો ઉકાઈ થર્મલ પાવર પ્લાન્ટ. કિસાન સૂર્યોદય યોજના હેઠળ વર્ષ 2022-23 માં કેટલા સબસ્ટેશન નિર્માણ કરવાનું આયોજન કરેલ છે? તો 20. પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમનું અમલીકરણ કયા વર્ષથી કરવામાં આવે છે? તો 1974. ભારતમાં મેંગ્રોવ કવરમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો પ્રથમ ક્રમ છે. ટેટ પૂલ વાઉચર સ્કીમનો પ્રાથમિક ઉદ્દેશ શું છે? તો પ્રતિભાશાળી એસટી વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં મદદ કરવાનો છે. લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ લીડ ઇન્ડેક્સ 2021 માં ભારતનું કયું રાજ્ય ટોચનું સ્થાન ધરાવે છે? તો ગુજરાત. કેન્દ્રીય જળ પંચ હેઠળ ગુજરાતની 6 મુખ્ય નદીઓને પૂરની ચેતવણી માટેના તાપી વિભાગનું સંચાલન ક્યાંથી થાય છે? તો સુરતથી કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા દેશભરમાં તીર્થધામોના વિકાસ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો પ્રસાદ યોજના છે તે શરૂ કરવામાં આવી છે. વર્ષ 2015 માં ઓપરેશન રાહત દરમિયાન યમનમાંથી અંદાજે કેટલા ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા? તો આપણો જવાબ આવશે 4748 ભારતીય નાગરિકો હતા અને આ સિવાય પણ 1962 વિદેશી નાગરિકોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. તો માનસશાસ્ત્ર કહે છે કે વિચાર ભાષાને આકાર આપે છે? તો નોમ યોમ્સ્કી. પ્લુટચિકના મતે મૂળભૂત આવેગો કેટલા છે? તો મૂળભૂત 8 આવે. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.